ગુજરાતમાં સ્માર્ટ પ્રીપેડ મીટર ફરજિયાત હોવાની વાત જ્યારે ઉર્જા મંત્રીએ કરી છે ત્યારે તેનો વિરોધ ગોધરામાં જોવા મળ્યો। સ્માર્ટ વીજ મીટર લગાવવાના વિરોધમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। ગોધરાના ભૂરાભાવ વિસ્તારમાં થોડા દિવસ પહેલા 7000 સ્માર્ટ વીજ મીટર લગાયા હતા, જેને લઈ રહીશોએ વિરોધ કર્યો હતો। સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર ફરી લગાવવા રહીશોએ કલેક્ટરને લઈ અને ધારાસભ્ય સુધી રજૂઆત કરી હતી। તેમ છતાં માંગ પૂર્ણ ન થતા રહીશોએ ધરણા યોજ્યા હતા, જેમાં ભૂરાભાવ વિસ્તારના કિન્નરો પણ જોડાયા હતા। રહીશોએ રોષ વ્યક્ત કર્યો કે જેમની પાસે સ્માર્ટ મોબાઈલ નથી તેમના માટે સરકાર સ્માર્ટ વીજ મીટર થોપી રહી છે। સ્માર્ટ મીટરનો અમે પહેલાં વિરોધ કર્યો હતો, આવેદનપત્રો આપ્યા હતા, તો સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવ્યા હતા। ફરી હાલમાં જાણવા મળ્યું છે કે આ સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે। અમે પહેલાં બી વિરોધ કર્યો ને હમણાં બી વિરોધ કરીશું ને સરકાર દ્વારા આ સ્માર્ટ મીટર પ્રજાના માથે થોપવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરીશું। જબરજસ્તી કોઈ પણ વસ્તુમાં તમે લાદી શકો નહીં। જો એમાં ફાયદા હોય તો સરકાર એના ફાયદા રજૂ કરે કે આટલા બધા ફાયદા છે તો લોકો આપોઆપ સ્વીકારશે। લોકો અત્યારે નથી કરી રહ્યા ને તમે જબરજસ્તીના ધોરણે કરી રહ્યા છો તો આ તો રૂપિયાના સિક્કાને બે બાજુ જેવું છે કે દિલ્હીમાં તમે મફત વીજળી આપણે આપવાની વાત કરી રહ્યા છીએ અને ગુજરાતની અંદર સ્માર્ટ મીટરો આપણે જબરજસ્તીના ધોરણે લોકોને આપણે વળગાડી રહ્યા છીએ। એટલે લોકોને ખબર નથી પડતી। અત્યારે મોબાઈલ ફોન સ્માર્ટ લોકો પાસે નથી અને સ્માર્ટ મીટરો આજે મૂકે છે તે તદ્દન ખોટું છે। આ છે તે ખરેખર છે તે ગવર્મેન્ટે મોંઘી ખરીદારી કરી અને લોકોની ઉપર એક જાતનું બોજ નાખી રહ્યા છે અને લોકોની ઉપર છે તે પરેશાની વધશે એવું મને લાગે છે। એટલે મારી તો એવી વિનંતી છે આખા ગુજરાતને કે આ સ્માર્ટ મીટર તાત્કાલિક ધોરણે બંધ થાય અને અમારો આજે પણ વિરોધ છે, કાલે પણ વિરોધ છે। સ્માર્ટ મીટર બંધ થવું બહુ જ જરૂરી છે।